ભગવાન અવતાર શું કામ લે છે? એ જો ભગવાન હોય તો પછી એને જન્મ લેવાની જરૂર શું? ભગવાન શબ્દની વ્યાખ્યા શું? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. વેદ કહે છે બેઠા બેઠા બધું ત્યાંથી સંચાલન કરી શકે એનું નામ ભગવાન. ભગવત શબ્દ સમજવા જેવો છે. ભગવાન એને કોઈ વસ્તુ કરવી ન પડે, માત્ર સંકલ્પ કરે, વિચાર કરે ત્યાં બધી વસ્તુ થઈ જાય, એનું નામ ભગવાન. તો પછી એને જન્મ લેવાની શું જરૂર? પણ છતાં કૃષ્ણ બનીને, રામ બનીને, અથવા તો 24 અવતાર લઈને ભગવાન વારંવાર આવ્યા છે. એ તત્વને અવતાર શું કામ લેવો પડે છે? એક મહાત્માએ કીધું કે ભગવાન રાક્ષસોને મારવા માટે આવે છે, તો બિલકુલ ખોટી વાત છે. એ ત્યાં બેઠા બેઠા મારી શકે છે, એને કઈ મારવા માટે અવતાર લેવો પડે નહીં. ઘણા કહે ને કે રાવણને મારવા માટે રામા અવતાર થયો. જો રાવણને મારવા માટે રામને જન્મવું પડતું હોય, અયોધ્યાથી પાછું હાલીને શ્રીલંકા સુધી જવું પડતું હોય, અને પછી એટલા બધા દી યુદ્ધ કરવું પડતું હોય, ને પછી જો રાવણ મરતો હોય તો પછી રાવણની તાકાત બહુ મોટી કહેવાય. એની આગળ ભગવાન વામણા લાગે.